આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 16। સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિ અમાવાસ્યાની રાત્રિના અંતિમ પ્રહરમાં જાગ્રત થયા ને કેટલાક પાર્ષદોની સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા। નગરજનો નિદ્રાને પરવશ હોવાને કારણે શ્રી હરિ સ્નાન કરવા પધાર્યા છે એ જાણી શક્યા નહીં, પરંતુ ધ્યાન ભજન કરવા માટે વહેલા જાગેલા સંતોને એ ખ્યાલ આવતાની સાથે જ તેમની પાછળ અનુસર્યા। ભગવાન શ્રી હરિએ શાસ્ત્રોક્ત વિધિને અનુસારે નિત્ય સ્નાનાદિક કર્મનું અનુષ્ઠાન કરી પોતાના દર્શન માટે મનુષ્યોની અહીં ભીડ થશે એમ જાણીને તત્કાળ પોતાના નિવાસ સ્થાને પધાર્યા। નિવાસ સ્થાને આવી ધોયેલા વસ્ત્ર પરિધાન કરી શ્રી હરિ ઊનના આસન પર વિરાજમાન થયા, તેમજ ઉર્ધ્વપુંડ્ર તિલક કરી સંધ્યા વંદન કર્માનુષ્ઠાન કર્યું। ત્યારબાદ શ્રી હરિએ ગાયત્રી મંત્રનો જપ કરી અગ્નિમાન હોમ કર્યો, તેમજ આદરપૂર્વક શ્રી કૃષ્ણ પરમાત્માની પૂજા કરી એકાગ્ર મને શ્રી કૃષ્ણ મંત્રનો જપ કર્યો। તેવામાં ઉત્તમ રાજા ભગવાન શ્રી હરિની સમીપે પધાર્યા ને નમસ્કાર કરી ચંદન, ચોખા, પુષ્પ, નૂતન વસ્ત્રો તેમજ આભૂષણથી પૂજન કર્યું અને શ્રી હરિ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરીને તત્કાળ પધાર્યા છે એમ જાણીને વિસ્મય પામતા ધન્યાષ્ટકથી પોતાના સ્વામી પરમેશ્વર શ્રી હરિની મહિમાપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા કે, હે પ્રભુ, તમે અતિશય ચપળ ને ઉતાવળી ચાલે ચરણ કમળને આગળ મૂકતા ચાલો છો ત્યારે સંતોના મંડળો તમને જોઈને તત્કાળ પોતાના કમંડલું અને કંથાને સાથે લઈ તમારી આસપાસ તમારી પાછળ દોડતા આવે છે। હે હરિ, તમારે સામાન્ય મનુષ્યોની જેમ કર્મવશપણું નથી, છતાં પણ આપ નિયમ રાખીને પ્રતિદિન પ્રાતઃકાળે ઉઠી ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા જાવ છો। આપનું એ ગમન સમસ્ત જીવ પ્રાણી માત્રને સુખ ઉપજાવે છે અને આપના આ દિવ્ય મંગલ વિગ્રહના દર્શન મનુષ્યોને ધન્ય ધન્ય બનાવી દે છે। હે હરિ, તમારી કરુણા ભરેલી દ્રષ્ટિથી આ તરુ સંતતિનો તમોગુણ વિનાશ પામ્યો છે। તમારે વિશે પ્રેમ ભાવથી મધુસ્રાવના મિશથી અશ્રુ વહેડાવતા આ વૃક્ષો પોતાને વિશે ધારણ કરેલા ફળ પુષ્પથી વિનમ્ર બનીને તમારી પૂજામાં તત્પર રહેતા મુનિઓની જેમ કૃતાર્થ થયા છે। હે હરિ, આપ જ્યારે ઉન્મત્ત ગંગા પ્રત્યે સ્નાન કરવા પધારો છો ત્યારે અનેક પક્ષીઓ પણ તમારા દર્શન કરીને તત્કાળ પોતાની જાતિના શબ્દોનો ત્યાગ કરીને મૌન ધારણ કરે છે। વૃક્ષોની ડાળીઓનો આશ્રય કરીને શરીરના અવયવોને સ્થિર કરી તમારા અંગનું ચિંતવન કરતા કરતા મૂર્તિનું સુખ પ્રાપ્ત કરે છે। તેથી તેઓને પણ ખૂબ ધન્યવાદ ઘટે છે। હે હરિ, આપ જ્યારે સ્નાન કરવા પધારો છો ત્યારે વનના મૃગલાઓ પશુ જાતિમાં જન્મેલા હોવા છતાં પણ તમારા દર્શન કરવાની અંતરમાં ઉત્કંઠા ધરાવે છે। સમાધિ નિષ્ઠ મુનિઓની જેમ શરીર ભાન ભૂલી જાય છે ને તમારી મૂર્તિના સુખે સુખી બનેલા તે મૃગલાઓ નેત્ર સ્થિર કરીને લેશમાત્ર હાલતા કે ચાલતા પણ નથી, તેથી તેઓને પણ આ ભૂમિ ઉપર ધન્ય છે। હે હરિ, ઉન્મત્ત ગંગાના માર્ગમાં આપ જ્યારે પસાર થાઓ છો ત્યારે આપના દર્શન કરતાની સાથે જ વનમાં ફરનારી ભીલ વનિતાઓ તે જ ક્ષણે
પોતાના દેહ સંબંધી અને ઘર સંબંધી કાર્યો છોડીને તત્કાળ તમારી પાસે આવે છે. અને પૃથ્વી પર પડીને, શાસ્ત્રનું જ્ઞાન ન હોવાથી પંચાંગ પ્રણામ કરવાને બદલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તમને નમસ્કાર કરે છે. તેથી આ લોકમાં તેઓને ધન્ય છે. અરે, આ સ્વયં ઉન્મત્ત ગંગા પણ, આપ જ્યારે તેના તીરે પધારો છો ત્યારે આપના દર્શન કરતાની સાથે જ એમના અવયવોમાં ભરેલો ભક્તિરસ નીતરવા લાગે છે. તેમજ પોતાના ઉછળતા તરંગોથી ચંચળ ઉન્મત્ત ગંગા આપના દર્શનજન્ય આનંદથી પરવશ બને છે. તેથી તેને પણ ધન્ય છે. વળી ઉન્મત્ત ગંગાના તટ પર બેઠેલા રાજહંસો પોતાની મંદ મંદ ચાલની ચતુરાઈ ભૂલીને આપની ચાલનું મનમાં ચિંતવન કરવામાં મશગુલ થઈ જતા મુક્ત ભાવને પામેલા મહાપુરુષોની જેમ બહાર તથા અંતરમાં થયેલા આપના દર્શનના આનંદમાં મગ્ન થઈ જાય છે. તેથી તેને પણ ધન્ય છે. હે શ્રીહરિ, સંતોની સાથે ઉન્મત્ત ગંગામાં જળક્રીડાયુક્ત સ્નાન કરીને, ધોયેલા શ્વેત વસ્ત્રો પરિધાન કરીને મારા ભવનમાં પધારી આપ અહીં બિરાજમાન થયા છો ત્યારે કમળપત્ર સમાન વિશાળ નેત્રો તથા મંદ મંદ હાસ્ય કરતા મુખારવિંદથી શોભતા આપના આ સ્વરૂપને હું મારા હૃદયમાં ધારણ કરું છું. તેથી હું પણ આ લોકમાં ધન્ય થયો છું. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ઉત્તમ રાજા ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી રહ્યા હતા. તે સમયે ગઈકાલે દીપાવલીના દિવસે શ્રી હરિની પૂજાનો અવસર પ્રાપ્ત નહીં થતા અમદાવાદના હેમંતરામ આદિક ભક્તજનો ભગવાન શ્રી હરિના અક્ષરભુવનના દ્વારે આવી ઊભા રહ્યા. પાર્ષદ કરીમ નામના દ્વારપાળે તેમના આગમનના સમાચાર શ્રી હરિને આપ્યા. તેથી શ્રી હરિએ તેમને સમીપે આવવાની આજ્ઞા આપી. શ્રી હરિની આજ્ઞા પ્રાપ્ત થતાં જ તેઓ તત્કાળ ત્યાં આવ્યા ને પ્રણામ કરીને શ્રી હરિનું પૂજન કર્યું. સુવર્ણના તારથી ભરેલો લાલ રંગનો કોમળ જામો, સૂક્ષ્મ તંતુઓથી બનાવેલું કિંમતી લાલ રંગનું મંડીલ, સુવર્ણના તંતુથી ગૂંથેલા ઉત્તરીય વસ્ત્રો, કટી પ્રદેશમાં ધારણ કરવાના વસ્ત્રો, સુવર્ણના કડાનો, આભૂષણો, ચંદન, ચોખા, પુષ્પના હાર તેમજ આરતી ઉતારીને શ્રી હરિની પૂજા કરી. સાકર અને પતાસાના થાળ તથા શ્રીફળ નિવેદન કરીને શ્રી હરિની આજ્ઞા થતા પોતપોતાના સ્થાનકે સીધાવ્યા. ત્યાર પછી ભગવાન શ્રી હરિ તે લાલ રંગના વસ્ત્રો ધારણ કરીને લીંબતરુ નીચે વેદિકા ઉપર સ્થાપન કરેલા સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા. તે સમયે સર્વે સંતો તથા હરિભક્તોના સંઘો સભામાં આવ્યા ને પોતપોતાની મર્યાદા પ્રમાણે બેસી ગયા. સોમલા ખાચર, સુરા ખાચર આદિક પાર્ષદો પણ શ્રી હરિની સેવામાં છત્ર, ચામર, વિંજણો ધારણ કરીને ઊભા રહ્યા. તે સમયે વાજિંત્રોમાં નિપુણ સંતો ભક્તોએ વાજિંત્રો વગાડ્યા ને તેની સાથે ગાન કર્યું. તે સમયે શ્રી હરિએ સભામાં બેઠેલા પંડિત દીનાનાથ ભટ્ટને જોયા અને પ્રસન્ન થઈ પોતાના અંગ ઉપરથી અમૂલ્ય વસ્ત્રોમાંથી ડગલી, કેડમાં ધારણ કરેલો પટકો, ઉત્તરીય વસ્ત્ર અને મસ્તક ઉપરથી મોળીડું ઉતારીને અર્પણ કરી દીધું. અને ખોબો ભરાય તેટલા રૂપિયાની ધાર કરીને દક્ષિણા આપી. ભગવાનના જેવા અનુગ્રહની ઈચ્છા મોટા મોટા યોગી પુરુષો રાખતા હોય તેવો જબરો અનુગ્રહ શ્રી હરિએ ભટ્ટજી ઉપર કર્યો. એ અવસરે ગંગારામ વગેરે મલ્લો મલ્લકુસ્તી દ્વારા શ્રી હરિના કૃપા કટાક્ષને પ્રાપ્ત કરવા માટે
પોતપોતાની ભુજાઓ ઠપકારવા લાગ્યા. મલ્લ કુસ્તી કરવા માટે ઉત્સુક બનેલા મલ્લોને પ્રસન્ન કરવા માટે શ્રી હરિએ હાથના ઈશારાથી રમવાની આજ્ઞા આપી. ત્યારે તે મલ્લો દ્રઢ કછોટા બાંધીને કૂદવા લાગ્યા. તેમજ શ્રી હરિ અને સમગ્ર ભક્તજનોને હસાવવા લાગ્યા. ઉત્થાપન, સ્થાપન, ઉન્નયન, ચાલન, આકર્ષણ, શૃંખલન, પ્લવન તેમજ તાડન વગેરે વિવિધ રમતોમાં મલ્લોનું ચાતુર્ય નિહાળીને મંદમંદ હસતા શ્રી હરિએ પ્રસન્ન થઈ તેઓને ઉત્તમ રાજા પાસે અનેક વસ્ત્રોનું દાન કરાવ્યું. હે રાજન, તે સમયે યુક્તિ પ્રયુક્તિપૂર્વક સમયોચિત વાત કરવામાં ચતુર અને અવસરને પારખવામાં બુદ્ધિમાન બ્રહ્માનંદ મુનિ હસતા હસતા શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ, ગઈકાલે તમોએ અમોને આજના દિવસે પૂજા કરવાની વાત કરેલી, તેનું અત્યારે અમારે પાલન કરવું કે નહીં? કારણ કે આ ઉત્સવમાં ત્યાગી સંતો સિવાયના સર્વે ભક્તજનોના મનોરથ પૂર્ણ થયા છે. આપ કહો તેમ કરીએ. બ્રહ્માનંદ મુનિનું આવું યુક્તિપૂર્વકનું વચન સાંભળીને શ્રી હરિ સર્વે સંતોને કહેવા લાગ્યા કે, તમો અત્યારે જ એક પછી એક આવીને જલ્દીથી પૂજન કરો. શ્રી હરિની આજ્ઞા થતાં જ સર્વે સંતો ચંદનના પાત્રો હાથમાં લઈ પૂજન કરવા ઊભા થયા. નિર્મળ અંતઃકરણ વાળા, શુભ સંસ્કારયુક્ત મનવાળા શ્રી હરિની સેવા કરવાવાળા પાર્ષદોમાં શ્રેષ્ઠ મુકુંદાનંદજી તથા વાસુદેવાનંદજી આદિક બ્રહ્મચારીઓ તથા મુક્તાનંદજી, ગોપાળાનંદજી આદિક સંતો અતિશય આનંદ પામતા થકા નેત્રો દ્વારા કરુણા વરસાવી રહેલા શ્રી હરિની સમીપે આવીને પૂજા કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે અન્નકૂટોત્સવ પર ઉત્તમ રાજાએ ધન્યાષ્ટકથી સ્તુતિ કરી. અને સંતોએ શ્રી હરિનું પૂજન કર્યું ને નામે 16મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.